નમસ્કાર દર્શક મિત્રો, ફર્સ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર ભારત સહિત 108 દેશમાં નમસ્કાર મહામંત્ર પાઠનો ભવ્ય પ્રારંભ થયો છે। આ અભિયાનને દેશભરમાં વ્યાપક સમર્થન મળ્યું છે। વલસાડમાં મહાવીર જૈન કોઠારી ઉપાશ્રય ખાતે મુનિરત્ન સુરીજી મહારાજના સાનિધ્યમાં જીતો સંસ્થાના સહયોગથી નમસ્કાર મહામંત્રનો પાઠ કરવામાં આવ્યો હતો। ઉમરગામ તાલુકાના સરીગામ સહિત વિવિધ જૈન મંદિરો અને ઉપાશ્રયોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુરત્ન સુરેશ્વર મહારાજના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ દેશભરમાં શાંતિ, સાંપ્રદાયિક સુમેળ અને માનવ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સરીગામ ખાતે નમસ્કાર મહામંત્ર પાઠના વિશેષ આયોજનમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મહામંત્ર પાઠના વિશેષ આયોજન સંદર્ભે તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહે પ્રતિક્રિયા આપી હતી। 9 એપ્રિલ વિશ્વ નવકાર મહામંત્ર દિવસ છે। એ દિવસ 10 એપ્રિલ જે મહાવીર જયંતિનો જન્મ જે છે મહાવીર ભગવાનનો, એના એક દિવસ પહેલાં જીતો દ્વારા 108 વિશ્વમાં નવકાર મહામંત્રનો જાપનો આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વમાં નવકાર મહામંત્ર એટલે કે એ મંત્ર શાંતિ, એકતા, અહિંસાનો એક પ્રતીક છે। મૂળ નારગોલ ગામના તેમજ સરોંડા ગામે 11 એકર જમીન ધરાવતા ભારતીય કિસાન સંઘના માજી પ્રમુખ ઈશ્વરલાલ પી પટેલ પ્રગતિશીલ ખેડૂત છે, જેઓ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે। તેઓ જીવામૃત તજજ્ઞ તરીકે ખેડૂતોમાં જાણીતા બન્યા છે। વર્ષ દરમિયાન તેઓ 1500 લીટર જીવામૃત તૈયાર કરે છે। તે ઉપરાંત તેઓ વર્મી કમ્પોસ્ટ ખાતરનું પણ ઉત્પાદન કરે છે। પ્રાકૃતિક ખેતી કરી ઓછા ખર્ચે વધુ પાક મેળવવામાં તેઓ સફળ રહ્યા છે। તાજેતરમાં ટામેટીના એક છોડમાંથી અનેક છોડ તૈયાર કરવામાં તેઓ સફળ રહ્યા છે। ટામેટીના જૂના છોડની ડાળીઓ સ્ટીમિંગ કરી એકમાંથી 15 જેટલા રોપા તૈયાર કર્યા છે। તેઓને મળેલી સફળતા બાદ આજુબાજુ વિસ્તારના ખેડૂતો તેઓની વાડીની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે। નારગોલ NM ટાટાવાડી હાઈસ્કૂલ પરિસરમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર રુસ્તમ પીજે તાલિયાર ખાનની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। ઉજવણી પ્રસંગે નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટીબેન ભંડારીની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। રુસ્તમ પીજે તાલિયાર ખાન 125 વર્ષ અગાઉ નારગોલ ગામમાં સરકારી અધિકારી તરીકે આવ્યા હતા। નારગોલ ગામને કર્મભૂમિ બનાવી 1908માં NM વાડિયા ટાટાવાડિયા હાઈસ્કૂલની સ્થાપના કરી હતી। ટાટાવાડિયા હાઈસ્કૂલ પરિસરમાં સરપંચ સ્વીટીબેન ભંડારી, આચાર્ય પંકજભાઈ પરમાર તથા શિક્ષકોએ રુસ્તમ પીજે તાલિયાર ખાનની પ્રતિમાને ફૂલહાર પહેરાવી જન્મજયંતિની ઉજવણી કરી હતી। મૂળ ઉમરગામના અને મુંબઈ ખાતે જાણીતા કારોબારી પરિવારના યુવા લેખક વિવાન કારુલકરને બ્રિટિશ સંસદ હાઉસ ઓફ કોમર્સ દ્વારા સન્માનિત કરાયા છે। તેઓને આ સન્માન તેઓ દ્વારા લખેલા પુસ્તક ધ સનાતન ધર્મ ટુ સોર્સ ઓફ ઓલ સાયન્સ અને ધ સનાતન ધર્મ ટુ સોર્સિસ ઓફ ઓલ ટેકનોલોજી માટે મળ્યો છે। વિવાન કારુલકરે ખૂબ નાની ઉંમરમાં ભારત તેમજ વિશ્વના અનેક દેશોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી કારુલકર પરિવારનું નામ રોશન કર્યું છે। સાથે જ સમગ્ર વિશ્વને ભારતના યુવાનોમાં રહેલી પ્રતિભાનો પરિચય કરાવ્યો છે। બ્રિટનના સંસદ સભ્ય અને કેબિનેટ મંત્રી ગેરેથ થોમસના હસ્તે યુવા લેખક વિવાન કારુલકરનું સંસદમાં સન્માન કરાયું હતું। આ પ્રસંગે વિવાન કારુલકરના પિતા પ્રશાંતભાઈ કારુલકર અને તેમના માતા શીતલબેન કારુલકર ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ નાની ઉંમરમાં વિવાન કારુલકરે સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ પ્રદાન કર્યું, તે બદલ કારુલકર પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યું છે। વલસાડ જિલ્લાની ડુંગરા પોલીસે રસ્તે એકલી મળી આવેલ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવી માનવતાની મહેક પ્રસરાવી છે। બાળકી ડુંગરા ફળિયાના મહાવીરનગર ખાતેથી મળી આવી હતી। માનસિક રીતે અસ્વસ્થ બાળકી કંઈ પણ સમજી શકે કે બોલી શકે એવી સ્થિતિમાં ન હતી। ગણતરીના કલાકોમાં ડુંગરા પોલીસે બાળકીના પરિવારને શોધી બાળકીને તેના પરિવારજનોને સોંપી હતી। વાપી GIDC વિસ્તારમાં ફરી એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। કંપનીના આજુબાજુ વિસ્તારમાં અન્ય કંપનીઓ આવેલી હોય, જેથી આગની ઘટના સમયે કામદારો અને સંચાલકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો। કંપનીમાં કાચો માલ અને વેસ્ટ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડની ટીમે ભારે કવાયત કરવી પડી હતી। આગ કયા કારણથી લાગી તે હજુ અકબંધ છે। આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। છેલ્લા 1 મહિનાથી વલસાડ જિલ્લામાં આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ચિંતાનો વિષય બન્યો છે। ફર્સ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ।
આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.